ઓકે સાહેબ, આપનું નામ? મારું નામ જિગ્નેશ પ્રજાપતિ, પ્રિન્સિપલ HB મહેતા વલ્લભનગર હાઈસ્કૂલ. આ શાળાની અંદર હું 2003થી છું અને 2017થી આચાર્યના પોસ્ટ પર છું. આ શાળાની અંદર અમારે દર વર્ષે સાંસ્કૃતિક અને સમાજ ઉપયોગી આવા પ્રોગ્રામો થાય છે. એમાં આજે અમે 2 પ્રકારના પ્રોગ્રામ કર્યા, જેમાં એક પેડ માં કે નામ અને બીજો નશામુક્ત ભારત 2045. આ પ્રોગ્રામ અંતર્ગત આપણો જે દેશની અંદર અત્યારે સરકારી રેશિયા પ્રમાણે 22% જંગલ છે, જે 33% હોવો જોઈએ, એનો વધારો કરવા માટે આ એક મહત્ત્વનો પ્રોગ્રામ હતો. અને અત્યારે આપણું જે યુવાધન છે કે જે નશા તરફ દોડી રહ્યું છે, એને દૂર કરવા માટે એક પ્રોગ્રામ કર્યો, જેમાં અમને ધાર્યા કરતાં પણ સારી એવી સફળતા મળી અને વિદ્યાર્થીઓને પણ આમાં આનંદ થયો કે આ 2 પ્રોગ્રામ અંતર્ગત જો આપણે કરીશું તો નજીકના ભવિષ્યમાં આપણે વિશ્વગુરુ તો બની રહ્યા છીએ, પણ વિશ્વની અંદર લગભગ પહેલો નંબર પણ આપણો આ 2 બાબત પણ આવી જાય આપણો, કે ગ્રીનરી અને નશામુક્ત ભારત, કે જેથી આપણું ભારત બધી જ બાબતે પ્રાકૃતિક અને ભૌગોલિક રીતે બંને રીતે સક્ષમ બને અને બીજા દેશનો આપણે કોઈ પણ આશરો લેવો ના પડે અને બીજા દેશ આપણા આશરે થાય એ રીતનું આપણું એક આયોજન છે. જેના કારણે આપણે નાના બાળકોથી આપણે શરૂ કર્યું કે જેથી એ લોકો જ આવતીકાલનું ભવિષ્ય છે. આ રીતે આપણો આ પ્રોગ્રામ થયો, જે બહુ સારો રહ્યો અને સફળ રહ્યો. અને આ પ્રોગ્રામની અંદર મને આપણા મહેમાન કેતનભાઈ મોદીનો પણ સારો સપોર્ટ રહ્યો કે એમના સાથ સહયોગથી અમે આ પ્રોગ્રામ કરી શક્યા. અને શાળાના બાળકો, અમારા ટ્રસ્ટીગણ, શાળાના કર્મચારી અને વિદ્યાર્થીઓએ પણ સારો અમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરી કે જેના કારણે આ પ્રોગ્રામ સફળ બનાવી શકીએ અમે. અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે જેમનું સ્વપ્ન છે કે 2045 સુધીમાં ભારત નશામુક્ત થાય અને ગ્રીનરી થાય, એ પ્રોગ્રામને પાર પાડવા માટે અમે અત્યારથી જ આ પ્રોગ્રામમાં અમારે બનતી ભાગીદારી અમે આપીશું કે જેથી અમારો પણ કંઈક હિસ્સો ભારતની અંદર હોય. આજે શાળાના આચાર્ય જે કેતનભાઈ મોદી જે દેશવ્યાપી અભિયાન ચલાવી રહ્યા છે, સાક્ષરતા સાથે સંસ્કાર, તો આચાર્ય તરીકે તમે બીજી શાળાને શું કહેવા માગશો કે ભાઈ આ રીતના સહયોગ આપવા માટે? આ જે અભિયાન ચલાવી રહ્યા છે કેતનભાઈ મોદી, એ બહુ સારું અભિયાન છે કે બીજી શાળાઓ પણ જો અમારી શાળામાં જોઈને પ્રેરણા મેળવે તો એ સારું છે. અને આજના આપણા જે બાળકો છે જેને ફક્ત અત્યારે શિક્ષણ લગતી જ બાબતો ધ્યાને લેતા હોય છે, પણ આ સંસ્કાર સાથે શિક્ષણ અને આજે જે પ્રોગ્રામ થયો એ પ્રમાણે પ્રકૃતિ સંસ્કાર સાથે શિક્ષણનો સમન્વય થયો કે જેના કારણે એક બાળકોની અંદર સારી વિચારણા શરૂ થાય અને કોઈ પણ કાર્ય કરવા કરતાં પહેલાં વિચાર આવવો જરૂરી છે, કે જે આજે અમે એ કામ સારી રીતે પાર પાડ્યું છે. અને એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આજે આ પ્રોગ્રામ થયો. અને KTV તમારા ન્યૂઝનો પણ આભાર કે જેમણે અમને કવરેજ આપ્યું અને અમારો જે રીતે પ્રસાર માધ્યમ કરશે, અમારા સ્કૂલનો પ્રસાર કરશે, અમે પણ એમનો આભાર માનીએ છીએ કે ભાઈ અમે પણ આ પ્રોગ્રામ કરે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.